આજના વિડીયોમાં આપનું ઘણું ઘણું સ્વાગત છે. આજે પણ નિફ્ટી ફિફ્ટીની ચર્ચા કરશું બાઇંગ ઝોન સેલિંગ ઝોન માટે. અને આપણે જે કાલે ડિસ્કસ કર્યું એમ જ આજે માર્કેટે રિએક્ટ કર્યું છે. તેની પણ આજે ડિસ્કસ કરશું કે આપણે કાલે જે વિડીયો બનાવ્યો હતો એમાં કેટલું સાચું ને કેટલું ખોટું નીકળ્યા. તો હું છું આપનો માર્કેટ મિત્ર ગુજરાતીમાં આપનું ઘણું સ્વાગત છે. અને ગુજરાતની એકમાત્ર નિફ્ટી પ્રિડિક્શન કરતી યુટ્યુબ ચેનલ એટલે માર્કેટ મિત્ર ગુજરાતી. માર્કેટ મિત્ર ગુજરાતીમાં આપનું ઘણું ઘણું સ્વાગત છે. સો લેટ્સ સ્ટાર્ટિંગ ફોર ધ સોમવાર ફોર નિફ્ટી ફિફ્ટી. તો ગયા કાલે આપણે વિડીયોમાં જે ડિસ્કસ કર્યું હતું કે આપણા માટે બાઇંગ ઝોન શું હોઈ શકે છે નિફ્ટીમાં કાલે બાય કરવા માટે. તો આપણે એવું જણાવ્યું હતું કે આપણો માટે જો પહેલો ટાર્ગેટ હશે એ આ રેઝિસ્ટન્સ લેવલ હશે 23,119 આપણો પહેલો ટાર્ગેટ હશે. તો જે આપણો પહેલો ટાર્ગેટ હતો એ તો આપણે અચીવ ન થયો, પણ જે પહેલો રેઝિસ્ટન્સ હતો માર્કેટ હાઈ એ જરૂર અચીવ થયો છે. તો આજે સવારે જ્યારે માર્કેટ ખુલ્યું તો આપણા બાઇંગ ઝોન પાસે માર્કેટ ખુલ્યું અને ત્યાંથી પહેલો રેઝિસ્ટન્સ એટલે ન્યૂ હાઈ સુધી આપણને માર્કેટ જોવા મળ્યું. તો ફરીવાર ત્યાંથી ન્યૂ હાઈથી માર્કેટ વળી પાછું આવીને વળી પાછું આપણા બાઇંગ ઝોન પાસે આવ્યું અને ત્યાંથી વળી પાછી એન્ટ્રી થઈ વળી પાછા આપણે માર્કેટના ન્યૂ હાઈ સુધી આપણે ટચ કર્યા. તો એમ કરીને આપણો જે બાઇંગ ઝોનનું જે પહેલી આપણે કેસ ડિસ્કસ કર્યો હતો એ પહેલો કેસમાં આપણને 2 વાર ટાર્ગેટ મળી ગયા. તો આઈ હોપ તમે બધાએ ટ્રેડ ઇનિશિએટ કર્યો હશે તો આપનો ટ્રેડ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આજની જો વાત કરવામાં આવે તો આજે જે માર્કેટ હતું એ ફૂલ ઓન સાઇડવેઝ હતું, જે બધાને ખબર છે. તો સૌથી પહેલા અહીં થયું શું, મેં તમને કાલે પણ ચર્ચા કરી હતી આજે પણ ચર્ચા કરું છું કે સૌથી પહેલા આજના માટે આપણે એક કામ કરશું કે જેટલા ડ્રોઈંગ્સ છે બધા ડ્રોઈંગ્સને રિમૂવ કરી દઈએ. બધા ડ્રોઈંગ્સ રિમૂવ થઈ ગયા અને ડે ટાઈમ ફ્રેમ ઉપરથી ચાલુ કરશું આપણે. ડે ટાઈમ ફ્રેમ ઉપર થયું છું અગેન એન્ડ અગેન હું તમને કહું છું કે માર્કેટના લોસ અપની બાજુ શિફ્ટ થાય છે. આપણે બાઇંગ સિનારીઓ વિશે જ પ્લાન કરશું, સેલિંગ સિનારીઓનું પ્લાન કરશું નહીં. આપણા માટે સૌથી પહેલો સપોર્ટ, સૌથી પહેલો રેઝિસ્ટન્સ, સૌથી પહેલો સપોર્ટ. તો સૌથી પહેલા જે જૂનો માર્ક હતો એ જૂનો ડે હાઈ માર્ક કરી લઈએ લેવલ્સ. પછી એના પછી આપણે માર્ક કરશું પ્રીવિયસ ડેના જે લો ક્લોઝિંગ પ્લસ આપણે બીજા લેવલ્સ માર્ક કરશું. આજનો ન્યૂ હાઈ માર્ક કરી દઈશું. આજનો ન્યૂ હાઈ, પ્રીવિયસ ડે ન્યૂ હાઈ, ક્લોઝિંગ અને આજનું સ્ટાર્ટઅપ પણ માર્ક કરી દઈએ. આપણા પાસે અત્યારે આટલા લેવલ્સ છે. આટલા લેવલ્સ ઉપર આપણે ટ્રેડ ઇનિશિએટ કરશું. તો સૌથી પહેલા ડે ટાઈમ ફ્રેમ ઉપરથી નીકળીને આપણે 1 hour ટાઈમ ફ્રેમમાં આવી જઈએ. તો 1 hour ટાઈમ ફ્રેમની અંદર આપણને શું બતાય છે? 1 hour ટાઈમ ફ્રેમની અંદર સૌથી પહેલા માર્કેટ અહીં સુધી ગયું, વળી પાછા બાયર્સ આવ્યા, બાયર્સને ટ્રેપ કર્યો, સીધા સાઈડ ગયા, વળી પાછું એક અહીંયા ટ્રેડ લાઈન બનાવી, ટ્રેડ લાઈનનું બ્રેકઆઉટ અપાયું એન્ડ ધેન માર્કેટે બ્રેકઆઉટ અપાયું પછી નીચેની બાજુ બ્રેકઆઉટ અપાયું તો બધા સેલર્સને વળી પાછા ઇન્વાઇટ કર્યા આ લેવલ પાસે. તો માર્કેટ જે છે આ લેવલ્સની અંદર સાઇડ વેઝ જોવા મળે છે. આ પહેલી વાત થઈ. જો માર્કેટને ઉપર જવું હશે, અગેન એન્ડ અગેન હું તમને કહું છું, માર્કેટને જો ઉપર જવું હશે, અહીં મેનિપ્યુલેશન જોવા મળ્યું, અહીં માર્કેટ ઉપરની બાજુ જે રેન્જ બનાવી બ્રેકઆઉટ આપ્યું ને ઉપરની બાજુ જતો રહ્યો. તો આ મૂવ થઈ ગયો પ્લાન સક્સેસફુલી. તો હવે જે સેલર્સ છે એ બધા પોતાનું પ્રોફિટ બુકિંગ કરતા હશે. તો પ્રોફિટ બુકિંગ કયા લેવલ પાસે થાય? આ રેન્જની અંદર આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. તો આ રેન્જની અંદર માર્કેટ રહેશે સાઇડવેઝ. તો આ રેન્જની અંદર આપણે સાઇડવેઝ માર્કેટ છે તો એ પ્રમાણે આપણે ટ્રેડ ઇનિશિએટ કરશું. તો 1 વર્ષની ટાઈમ ફ્રેમમાંથી 30 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર જઈએ તો સૌથી પહેલા સૌથી ખતરનાક નજરે આપણને શું બતાય છે? કોઈ એમ પેટર્ન કહેશે? કોઈ એમ પેટર્ન નહીં? કોઈ નહીં, કાંઈ વાંધો નહીં. આપણે એમ પેટર્નની ચર્ચા કરી. મે બી આ એમ પેટર્ન થઈ જાય અથવા એમ પેટર્ન એમ ન થાય તો એક એમ પેટર્ન આમ પણ થશે.
M pattern, that is the M pattern. થઈ ગઈ M pattern complete. તો આ M pattern પણ છે, M pattern ઉપર રેઝિસ્ટન્સ છે. M pattern ની અંદર માર્કેટ શું છે અત્યારે? સાઇડવેઝ, શું ખબર નહીં. તો M pattern છે. તો હવે માર્કેટની અંદર આપણને 30 મિનિટની ટોટલ 4 કેન્ડલ છે. આ 4 કેન્ડલ, that is a 4th candle. ત્યાં સેલર્સ આવ્યા, ધીમે ધીમે બાયર્સને ઉપર પુશ કર્યા. જેવા માર્કેટનો ન્યૂ હાઈ પાસે ત્યાં બધા ક્વોન્ટિટીઝને ડમ્પ કરી દીધી ને વળી પાછા રેન્જમાં આવી ગયા. આ રેન્જની અંદર ઇન્સ્ટિટ્યુશન પોતાનો પ્રોફિટ બુક કરશે 110%. તો આ રેન્જની અંદર પહેલા બાઇંગ કરતા પહેલા જોવાનું કે ક્યાં શું થાય છે. તો અધરવાઇઝ બાઇંગ કરવાનું નહીં, કેમ કે આ ઝોન ફૂલ ઓન સાઇડવેઝ ઝોન છે. તો આ સાઇડવેઝ ઝોન માટેના આપણે સિનારીઓ શું હોઈ શકે છે કે ગઈકાલે પણ આપણે વાત કરી કે સૌથી પહેલાનો આપણે યુઝ કરશું ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ્સ. તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ્સ વિશે ચર્ચા કરી લઈએ. ઇટ ઇઝ ધ ફિબોનાચી વિચાપુરા. ચાલો, ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ્સ. ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ પહેલું લેવલ છે અને પછીનું લેવલ્સ છે 8.5 રિટ્રેસમેન્ટ લેવલ પહેલું મળી ગયું. જો પેલું 0.5 રિટ્રેસમેન્ટ લેવલ હોય તો આપણને પહેલો ટાર્ગેટ થઈ જશે 28,786. પછીનો આપણનો બીજો ટાર્ગેટ આ થશે 22,700. જો આ લેવલ્સ કામ કરે તોની વાત છે, અધરવાઇઝ આપણે અવોઇડ કરશું. અથવા અહીં પણ આપણને કોઈ ફિબોનાચી લેવલ્સ બતાય છે. જો નીચેથી ઉપરની બાજુ પરિકલ્પના કરી તો આને એક સ્વિંગ કન્સિડર થયો. આ સ્વિંગ બન્યું, માર્કેટ ઉપરની સાઈડ ગયું અને સ્વિંગ પાસે આવ્યું અને જેને બ્રેકઆઉટ આપ્યો બધા બાયર્સને ટ્રેપ કરી માર્કેટ ફૂલ એન્ડ ફાઇનલ આવી ગયું નીચે. હા, તો ફૂલ એન્ડ ફાઇનલ નીચે આવી ગયું તો અહીંયા ફિબોનાચી લેવલ્સનો યુઝ થયો ખરા રિટ્રેસમેન્ટ્સ માટે. આને ટ્રેપ કરી ફિબોનાચી લેવલ થોડુંક ઊંધું લગાડી દીધું. ઉપરથી નીચેની સાઈડ આવે, નીચેની ઉપરની સાઈડ. ફિબોનાચી લેવલ્સ. જો ફિબોનાચી લેવલ્સ આ જ ઝોન બનાવે છે, બહુ કઈ જાજો ફેર છે નહીં. આ ઝોન તો થવું કેમ જોઈએ કે આજના માટે પરિસ્થિતિ, જો માર્કેટને ઉપરની સાઈડ જવું હોય તો સક્સેસફુલી ધેટ ઇઝ અ સ્વિંગ એન્ડ બ્રેકઆઉટ. બધા બાયર્સ આવ્યા, બધા બાયર્સને ટ્રેપ કર્યા. જો માર્કેટને ખરેખર ઉપર જવું હોય તો આ સ્વિંગ પાસે આવીને અહીંથી આપણને માર્કેટમાં ન્યૂ હાઈ મળી જાય. તો માર્કેટની અંદર ન્યૂ હાઈ મળી જાય, પણ એવું થયું નહીં. હા, એવું થયું નહીં. કેમ નથી થયું? તો આ જે સ્વિંગ હતો એ સ્વિંગ કામ કર્યો નહીં. તો હવે આપણે નીચેની બાજુથી સ્વિંગ લીધો. નીચેની બાજુથી જ્યારે સ્વિંગ લીધો આપણે, માર્કેટ ક્યાં સ્વિંગ નીચેથી ઉપર આવવું જોઈએ. ઇટ ઇઝ અ સ્વિંગ. આપણને સ્વિંગ ક્યાં મળ્યો? 0.5 લેવલ. 0.5 લેવલ મળ્યો આપણને અહીંયા આ લેવલ પાસે. તો હવે કાલની ધારણા આપણે એવી જોઈએ કે જે આજે આવી ધારણા હતી એ જ આપણી ધારણા આપણે હશે કે સૌથી પહેલો કેસ ડિસ્કસ કરી તો આ બેની વચ્ચે ક્યાંક માર્કેટ ખુલે, નીચેની બાજુ જાય તો બધા સેલર્સને ઇન્વાઇટ કરે, ઉપરની બાજુ થઈ એટલે અહીંયા જે બાયર્સ આવ્યા હોય એમને ક્લિક કરી અહીંથી માર્કેટ ફર્ધર ડાઉન સાઈડ માટે આપણો પહેલો ટાર્ગેટ હશે 22,876. એ ટાર્ગેટ આપણને અચીવ કરતા જોવા મળે. જો આ થાય પહેલા કેસની અંદર કે માર્કેટ અહીં ક્યાંક ખુલે, પછી થોડુંક ઉપર જાય, નીચે આવે એટલે અહીંથી સેલર્સને ઇન્વાઇટ કર્યા, વળી પાછું ઉપર જઈને ટચ કરીને રિવર્સલ મારે એટલે અહીં જે બાયર્સ હતા એ બધા પણ સ્ટોપ લોસ થાય. તો એવી રીતે ટ્રેપ કરીને માર્કેટ નીચેની સાઈડ આવે, એ આપણો આ પહેલો કેસ થયો. બીજો કેસ અધરવાઇઝ શું હોઈ શકે છે? જો માર્કેટ આ લેવલ્સ કરતા ઉપર ખુલે અહીંયા ક્યાંક, તો આપણે ટ્રાય જોશું કે અહીં માર્કેટ શું કરે છે, ટાઈમ પાસ કરે છે કે સાઇડવેઝ છે.
અને એના માટે પણ આ લેવલ્સ આપણે રાખીએ છીએ. આ જ બાઇંગ ઝોન સેલિંગ ઝોનને કન્સિડરેશન કરી તો માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થાય. જો માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થાય તો નીચેની બાજુ જાય અથવા ઉપરની બાજુ જાય, ત્યાં જઈને આવી રીતે ટ્રેપ કરી નીચેની બાજુ આજે લોવર્સ છે લો લગાડી તો અહીંથી એક ઉપરની સાઈડ આપણને અપટ્રેન્ડ જોવા મળે. આ બીજો કેસ થયો જો ઉપરની સાઈડ ઓપન થાય તો. અધરવાઇઝ આપણે માર્કેટને અવોઇડ કરશું આ ઝોનની અંદર. 15 મિનિટની કેન્ડલ શું કે છે આપણને? 15 મિનિટની કેન્ડલ ની જો વાત કરવામાં આવે તો આપણને એક ટ્રેડ લાઈન બતાતી હશે. કોઈને ટ્રેડ લાઈન બતાવી છે? બતાવી ટ્રેડ લાઈન? આ રહી ટ્રેડ લાઈન. આ ટ્રેડ લાઈન બધાએ ડ્રો કરી હશે. ન કરી હોય તો કરી રાખજો. આ પેલી ટ્રેડ લાઈન થઈ. પછી બીજી એક ટ્રેડ લાઈન હશે, ઇટ ઇઝ આ ટ્રેડ લાઈન. માર્કેટ કયા પેટર્નમાં આવી ગયું? ચેનલ પેટર્નમાં આવી ગયું માર્કેટ. ચેનલ પેટર્નમાં હવે આ માર્કેટ ચેનલ પેટર્નમાં છે અને જો માર્કેટને બેરિશ સાઈડ જવું છે તો કઈ રીતે જશે? પહેલા લિક્વિડિટી બનાવશે, લિક્વિડિટીને ટ્રેપ કરશે ને પછી માર્કેટ ફર્ધર મૂવ કરશે. જો માર્કેટ ચેનલ પેટર્નમાં છે તો થશે શું સોમવાર માટે કે માર્કેટ આ ઝોનની અંદર સાઇડવેઝ થઈ જાય અને મંગળવારે આપણને ન્યૂ હાઈ 23,072 અથવા 23,100 પાસે ખુલે એટલે મોસ્ટ ઓફ બાયર્સ આવી ગયા છે. પ્લસ આ ચેનલ પેટર્ન છે. જો મંગળવારે એવું થાય તો ફર્ધર આપણને ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળે. ક્યારે? વળી પાછું આ મોમેન્ટમ ક્યારે જોવા મળે? કે સોમવારે માર્કેટ આ ટ્રેન્ડમાં રહે, આનું બ્રેકઆઉટ કરાવે, બધા સેલર્સ આવી ગયા, ઇન્વાઇટ થઈ ગયા, પછી માર્કેટ અપ સાઈડ જાય તો બધા બાયર્સનો એસએલ લઈ લીધો. પ્લસ હવે એસએલ કોના છે કે આ બધા એસએલ હતા એ બધાના એસએલ નીકળી ગયા. પ્લસ જે અહીંયા સેલર્સ હતા એ સેલર્સના એસએલ નીકળી ગયા, બાયર્સના એસએલ અહીંયા પ્લેસ થઈ ગયા. તો અહીંથી માર્કેટ આપણને ફર્ધર ડાઉન સાઈડ જોવા મળે. જે આપણું 23,100 લેવલની આપણે વાત કરી હતી ત્યાં. પણ ક્યારે? કે માર્કેટ મે બી અહીંયા ક્યાંક મૂવ કરે, પછી કદાચ સપોર્ટ અહીં ક્યાં રેઝિસ્ટન્સ પાસે આવે તો મંગળવાર આપણને આવી રીતે અપ ટ્રેન્ડ જોવા મળે. મંગળવાર અથવા બુધવાર માટે જો આવો કેસ થાય તો ફર્ધર. અથવા ત્રીજો કેસ એ પણ થઈ શકે છે કે માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થાય તો માર્કેટ થોડીક વાર નીચે ઉપર રિટ્રેસમેન્ટ ઝોન પાસે આવી અને સડન હાઈ બ્લોક કરાવી દે. જેટલા સેલર્સ હતા એ બધાના એશિયલ પ્લેસ થઈ જાય. અથવા સોમવારે આવી રીતે કરે અને ઉપરની સાઈડ જાય તો બધા સેલર્સ આવી ગયા, બધા સેલર્સને એશિયલ ટાઈપ કરીને વળી પાછું માર્કેટ ડાઉન સાઈડ જોવા મળે. તો ડાઉન સાઈડમાં જાય તો આ બધાના પણ એશિયલ્સ લેતા જાય હારોહાર. તો આપણને સારો એવો ફોલ મળી શકે છે. ક્યાં સુધી? તો સૌથી પહેલો જો એવું થાય મંગળવાર માટે, સોમવાર માટે, તો પહેલો ટાર્ગેટ 22,867. એની પહેલાનો એક રેઝિસ્ટન્સ ઝોન છે 22,900 અને ફાઇનલ ટાર્ગેટ છે આ 22,792. અને સારો એવો જો ઇમ્પોર્ટન્ટ ઝોન હોય કે જે સારું એવું ઇમ્પોર્ટન્સ તરીકે કામ કરે, ધેટ ઇઝ આ બાઇંગ ઝોન છે. આ બાઇંગ ઝોન અહીંથી માર્કેટ નીચે પડવાની શક્યતા એકદમ ઓછી છે. અથવા એ બાઇંગ ઝોનને કન્સિડરેશન ન કરી તો આ તો બાઇંગ ઝોન આપણી પાસે છે જ તે. આ 100 પોઈન્ટનો એને ફર્ધર નાનું કરી તો આપણા માટે આટલું બાઇંગ ઝોન થઈ જશે. આ સારું એવું બાઇંગ ઝોન છે. તો માર્કેટ ધીમે ધીમે કરી અથવા આ લેવલ ને આ લેવલ વચ્ચે સાઇડવેઝ રહેશે માર્કેટ સોમવાર માટે. મંગળવાર જોવાનું બ્રેકઆઉટ કરાવે તો સાઇડવેઝની અંદર પોતાની ક્વોન્ટિટી બુક કરી લીધી. મંગળવાર ન્યૂ બાઇંગ ઓર્ડર આવ્યા અને સેલિંગ થવા માટે સારું એવું માર્કેટ થઈ શકે છે. આ થઈ નિફ્ટીની ચર્ચા. તો થેન્ક યુ વેરી મચ. આપણે બધી કેસ સ્ટડીઝ કરી અને આપણે જે ચર્ચા કરી હતી ગઈકાલના વિડીયોમાં એ જ પ્રમાણે આપણને માર્કેટમાં બાઇંગ ઝોન જોવા મળ્યું. આપણે જે બાઇંગ ઝોન હતું ત્યાંથી માર્કેટ ઉપર ગયું પહેલી વાર, બીજી વાર પણ આપણે એન્ટ્રી મેળવી
તો આપણે આવી રીતે કેસ સ્ટડીઝ કરીએ છીએ, શું પ્રેડિક્શન હોય છે ને પ્રેડિક્શન પ્રમાણે આપણે કામ કરીએ છીએ. તો થેન્ક યુ વેરી મચ.